સમગ્ર મુંબઈમાં અવિરત વરસાદ વરસ્યો। મધરાતથી સતત વરસાદ પડતા સમગ્ર મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। સતત વરસાદથી રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા હતા તો બીજી બાજુ પાલઘરમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। હિંદમાતા, બોરીવલી, કાંદિવલીથી માંડી મલાડ, મુલુંડ, સાયન, કુંડલા, અંધેરીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સતત વરસાદને લીધે જ એક તરફ ટ્રાફિક જામ થઈ ગયો છે તો ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા દયનીય સ્થિતિ થઈ ગઈ છે। ગત મધરાત્રે બોરીવલી પૂર્વ વિસ્તારમાં 3 ઘરના કેટલાક ભાગ ધરાશાયી થઈ ગયા હતા। જો કે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। મુંબઈના કેટલાક વિસ્તારોમાં આખી રાત વરસાદ પડ્યો હતો જેથી રસ્તા નદીઓની માફક દેખાઈ રહ્યા હતા। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। બીએમસીના કર્મચારી આખી રાત રસ્તા પર ભરેલા પાણી નીકાળતા જોવા મળ્યા। મહાનગરીમાં સોમવારથી વરસાદને લીધે મુંબઈવાસીઓ પરેશાનીમાં મુકાયા હતા। જો કે આ વિસ્તારમાં કિંગ સર્કલના બંને તરફના રોડ પર 1.5 ફૂટ પાણી ભરાયા છે। તો મુંબઈના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી છે। મુંબઈ પાણી થઈ ગયું છે। હાલ તો પાલઘર, વઘઈ, હિંદમાતા સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। लोगों ने पोताना घर थी 16 साल से डेली मतलब ऐसे भरते ही रहता है यहाँ पे। अभी भी भर गया, अभी तकलीफ नहीं आ रहा हूँ ना। अभी मेरा मोबाइल भी गिर गया अंदर। इन्हीं टाइम भरता रहता है, हर बारिश में पानी भर जाता है। बहुत ज़्यादा तकलीफ है, ना बाइक निकल सकती है ना 4 व्हीलर। इन्हीं टाइम ट्रैफिक लगता ही रहता है। अभी सर क्या अभी बारिश चालू होगा फिर भर जाएगा सर। यहाँ सब बारिश होने के कारण बहुत भर जाता है और कई गाड़ियाँ डूब जाती हैं। पब्लिक को भी परेशानी होती है और बाइक वगैरह को भी परेशानी होती है। ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે મુંબઈથી દિશા કટારિયા અમારી સાથે જોડાયા છે। દિશા, વાત કરી જે રીતે મુંબઈમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, મુંબઈ વાસીઓ પણ પરેશાન થઈ રહ્યા છે, શું પરિસ્થિતિ છે હાલ મુંબઈની? જુહી, હિંદમાતાનો પરિસરની અત્યારે વાત કરીએ તો જે પ્રમાણે મુંબઈમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક વિસ્તારોમાં 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને અહીં જે છે દરિયા જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે કે પાણી જ ઘૂંટણથી વધી રહ્યું છે અને સતત જે પાણીનું સ્તર છે તે વધી રહ્યું છે કારણ કે મેઘ વર્ષા છે જે તે સતત વધી રહી છે। વરસાદનું જોર વધી રહ્યું છે જેને લઈને મુંબઈગરાઓને હાલાકી ભોગવવા માટે મજબૂર થઈ ગયા છે। લોકલ સેવા બાધિત થઈ ગઈ છે મોટાભાગની જે વસઈ તરફની, કારણ કે જે ટ્રેક પર 200 મીમીથી વધારે પાણી ભરાઈ ગયા છે મોટાભાગના ટ્રેક પર, જેને લીધે લોકલ સેવાઓ બાધિત કરવામાં આવી છે અને વસઈથી વિરાર તરફની લોકલ સેવા ઠપ કરી દેવામાં આવી છે। સાથે જ મધ્ય અને હાર્બર લાઇનની લોકલ સેવાઓ અત્યારે 25 થી 30 મિનિટ જેટલી લેટ દોડી રહી છે। સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની ભારે સમસ્યા જોવા મળી રહી છે। તમે મારી પાછળનો માહોલ જોઈ શકો છો, લોકો અટવાઈ રહ્યા છે। અહીં જે પ્રમાણે સ્થાનિક પોલીસો અહીં તૈનાત કરવામાં આવ્યા છે અને પાલિકા પ્રશાસનના કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે। અહીં અમુક લોકોને જે પોલીસ પ્રશાસન છે તે આ વિસ્તારથી દૂર રહેવાની તાકીદની સૂચનાઓ આપવામાં આવી રહી છે। અહીંની બધી દુકાનો બંધ કરી દેવામાં આવી છે। મોટા ભાગની મુંબઈની માર્કેટ છે જે તે આજે બંધ રાખવામાં આવી છે કારણ કે દરેક વિસ્તારમાં જે છે તે પાણી ભરાઈ ગયા હોવાની હાલ ફરિયાદ જાણવા મળી રહી છે। જી જુહી। બિલકુલ દિશા, શું ખબરો છે હવામાન વિભાગની કે હજુ પણ આગામી સમયમાં કેટલો વરસાદ પડશે? તંત્ર શું કહી રહ્યું છે? આ બધા પાણી ક્યાં સુધી ઉતરશે? કારણ કે મુંબઈ આખું અસ્તવ્યસ્ત થઈ ગયું છે। જે બિલકુલ હંમેશાથી ભાગતું દોડતું શહેર છે અને તે વરસાદમાં દર વખતે મુંબઈગરાઓને હાલ જે છે તે હાલાકી ભોગવવા માટે તેઓ મજબૂર થઈ જતા હોય છે અને પ્રશાસન જે દર વખતે તેમના જે કાર્યવાહીને લઈને તેમના જે પ્રશાસન તેમના જે દાવાઓ કરતી હોય છે કે તેઓ મુંબઈ માટે સજ્જ છે, પરંતુ તે દર વખતે પોકળ સાબિત થતા હોય છે અને આ વર્ષે પણ તે જ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આ વર્ષે જે પાણી ભરાઈ રહ્યા છે તેને લીધે મુંબઈ પ્રશાસન જે છે, પાલિકા પ્રશાસન તે મેટ્રોને જવાબદાર ગણી રહી છે કારણ કે મુંબઈના અનેક રસ્તાઓ પર જે છે તે મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે અને તેને લઈને મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી
પાણી ભરાયા હોવાની જે કબૂલાત છે તે અગાઉ મુંબઈના મેયર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ દર વર્ષે મુંબઈની પરિસ્થિતિ આવી જોવા મળતી હોય છે અને જે નાળા સફાઈના કામકાજને લઈને દાવો કરવામાં આવતો હોય છે તે દર વખતે ખોટો સાબિત થતો હોય છે અને તે જ અત્યારે હાલ જોઈ શકાય છે. હ્યુમન ચેન બનાવીને લોકો રસ્તા પાર કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા હ્યુમન ચેન બનાવવામાં આવી રહી છે અને તેમને રસ્તો પાર કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને પોર્ટ હોલ્સમાં કે જે મેન હોલમાં આવીને કોઈની જાનમાલની હાનિ ના થાય અને લોકો સાવચેત રહી શકે. જી જુહી. બિલકુલ દિશા, અમારી સાથે જોડાયેલા રહેજો. ખાસ કરીને અમારી સાથે અમિત કોટેચા પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. અમિત, કયા વિસ્તારમાં છો આપ મુંબઈના અને ત્યાં શું પરિસ્થિતિ છે? પાણી ભરાયેલા છે કે કેમ? તંત્ર શું કહી રહ્યું છે? ક્યાં સુધી લોકોને આ હાલાકીમાં રહેવું પડશે? બરોબર, અહીંયા જુહી હું તમને એક વાત કહેવા માંગીશ કે હું અત્યારના સાયનના ગાંધી માર્કેટના ઇલાકામાં છું. આ એક થોડો નીચલો ભાગનો ઇલાકો છે, પણ અહીંયાનો જે તમે દ્રશ્ય જોશો એ તમને એકદમ ચોંકાવી નાખશે. આ મારા પાછળ તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરાયેલું છે. આટલું પાણી ભરાયેલું છે કે અહીંયા બસ પણ બંધ પડી ગઈ છે. આ તમે જોઈ શકો છો કે કેવી રીતે આ બસ બંધ પડવામાં આવી ગઈ છે. આટલી મોટે ભારેની બસ છે અને આ બંધ થઈ ગઈ છે. આ જ એક પોતામાં એક બહુ મોટું એક ફેલિયર કહેવામાં આવી શકાય છે. આટલું પાણી ભર્યાના બાવજૂદ પણ અહીંયા કઈ વાતનું એક ઓલું નથી કર્યું, એક લેવાનું નથી, બરોબરથી સ્ટેપ્સ નથી લેવાના. બીજી તરફનો દ્રશ્ય તમને દેખાડું તો તમે ચોંકી જશો. આ તમે જોઈ શકો છો અહીંયા કે કેટલા પાણી ભરાયેલા છે. આ પાણી આટલા ભરાયેલા છે ને બીજી તરફનો દ્રશ્યો આ જો, લોકો ઊભા છે, લોકોને ઓફિસ જવું છે, સમજમાં નથી આવતું કે રીતના જઈ શકે. અને આ ટ્રાફિકનો દ્રશ્ય, આ બાજુ આટલી ટ્રાફિક દેખાય છે કે લોકો અડધા જે વચ્ચે ફસાઈ ગયેલા છે એ લોકો આગળ કેવી રીતના નીકળશે એ લોકોને જરા પણ એક આઈડિયા નથી કે કેટલો ટાઈમ લાગી શકાય, કેમ કે વરસાદ આટલો જોરમાં આવી ગયો છે કે એ લોકોની પ્રોબ્લેમ્સ હજી ખાલી વધતી જ જાય છે. આ તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે ફાયર બ્રિગેડની ગાડી પણ અહીંયા અટકાયેલી છે. એટલે જ્યાં આગળ કાંઈ પણ વધુ પ્રોબ્લેમ થાય તો ફાયર બ્રિગેડ પણ અટકાઈ જશે, એમ્બ્યુલન્સ પણ અટકાઈ જશે. અહીંયા બાજુમાં જ એક સાયન હોસ્પિટલ છે, હોસ્પિટલના આસપાસ જે બીએમસીની હોસ્પિટલ છે અહીંયા પણ આ જ તરહનો દ્રશ્ય છે, જ્યાં આટલા પાણી ભરાયેલા આવે છે કે પણ કંઈક મોટા સ્ટેપ્સ લેવામાં આવતા નથી. તો આ તરહનો દૃશ્ય જ્યાર સુધી જેમ આઈએમડી ડિપાર્ટમેન્ટે આગાહી આપી છે, આવી આગાહી આગળ જ ચાલતી રહેશે. કાલનો દિવસ પણ હજી બહુ મોટો વરસાદ પડવાની આગાહી આપી છે. તો આવી રીતે જ ચાલતું રહ્યું તો મુંબઈ વાસીઓની જે પ્રોબ્લેમ્સ છે એ ખાલી વધતી જ જવાની છે. સાથે જ સાથે ને કાલનો દિવસ પણ હોઈ શકે કે આ પ્રોબ્લેમ ઝેલવી પડે. અને આજનો આખો દિવસ જેવી રીતે તમને વાત કરું તો મુંબઈના ઉપર જેવી રીતે કાળા વાદળો છાઈને બેઠા છે, હોઈ શકાય કે આજે આખો દિવસ એ લોકોનો વયો જાય આવી જ ટ્રાફિકમાં, આવા જ વરસાદમાં અને આવા જ જલભરાવમાં. જુહી. તો અમે તમારી સાથે જોડાયેલા રહો. સુસ્મિતા અમારી સાથે જોડાયા છે. સુસ્મિતા, વાત કરીએ મુંબઈમાં જે રીતે અલગ અલગ વિસ્તારોમાં, દિશા અને અમિત બંને છે, આપ કયા વિસ્તારમાં છો, ત્યાં શું પરિસ્થિતિ છે હાલ? मुंबई में आज सुबह से ही बहुत ज़्यादा बारिश हो रही है और जिसके कारण मुंबई के कई इलाकों में पानी जो है जो भर चुका है वो जल भराव हो चुका है. अभी मैं एक स्कूल के यहाँ पे खड़ी हूँ. आप देख सकते होंगे कि यहाँ पे जो पानी है वो लगभग घुटनों तक है और लोगों को यहाँ पे यातायात करना या फिर यहाँ वहाँ जाना भी बहुत दिक्कत भरा हो चुका है. जो बारिश है वो उसका जो पानी है वो कुर्ला, सायन, माटुंगा और साउथ बॉम्बे के कुछ एरियाज में भरा पड़ा है और जिसके कारण मुंबई की ट्रैफिक भी अटकी पड़ी है. इसका जो परिणाम है वो रेल वाहतूक पे भी पाया गया है और रेल वाहतूक भी धीमी तरीके से चल रही है. अभी बहुत सी स्कूल्स ऐसे भी हैं जहाँ पे पानी भरा है, जिनके कारण स्कूल्स में बच्चे आए नहीं हैं. पालक जो है, उनके जो पेरेंट्स हैं, उन्होंने कहा है कि अभी इतनी बारिश अगर हो तो बच्चों को स्कूल में ना भेजना ही अच्छा रहेगा. लेकिन हालांकि गवर्नमेंट ने अभी तक इसके बारे में कुछ निर्णय लिया नहीं है. आने वाले समय में वो ज़रूर इस बारे में कुछ ना कुछ निर्णय लेंगे. बिल्कुल सुस्मिता, जिस तरह से बात करें आपके आसपास का जो माहौल है, जो दृश्य है जहाँ पे ऐसी परिस्थिति खड़ी हुई है, वो एक बार देखना चाहेंगे कि आसपास कैसा माहौल है, लोग कैसे परेशान हो रहे हैं. क्योंकि अगर टीवी में दिखाई दिया तो जाहिर है कि लोगों की भी आंखें खुलेगी, तंत्र की भी आंखें खुलेगी और कुछ ना कुछ तो जरूर होगा. जी, आप यहाँ देख सकते हो कि लोग जो है वो लगभग घुटने भर पानी में है और यहाँ ये स्कूल का इलाका है. ये स्कूल है जहाँ पे ये इतनी ज़्यादा पैमाने पे पानी भरा पड़ा है. मैं भी जहाँ खड़ी हूँ वहाँ पे उतना ही पानी है. लगभग जो व्हीकल्स है यहाँ पे उनके जो शांख है वो भी
अटके पड़े हैं। अगर आप लंबी नज़र तक देखो तो दूर दूर तक सिर्फ और सिर्फ पानी नज़र आ रहा है। हालांकि वेदर डिपार्टमेंट ने इसके बारे में चेतावनी भी जारी की थी कि आने वाले कुछ समय तक मुंबई में भारी बारिश होने वाली है। अगर आप यहाँ पे लंबे अगर देखो तो पूरी तरीके से बारिश का पानी यहाँ पे भरा पड़ा है। लोगों को यहाँ पे बहुत ज़्यादा दिक्कत सहन करनी पड़ रही है। બિલકુલ સુસ્મિતા, અમારી સાથે જોડે રહીએ। અમિત, વાત કરવામાં આવે તો જે રીતે કામગીરી ચાલી રહી છે, પાણી પણ ભરાયા કરે છે, એક તરફ પાણી આવે છે, એક તરફ તંત્ર કામગીરી કરી રહ્યું છે, ક્યાં સુધીમાં પાણી ઉતરી શકે છે? કારણ કે જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેશે। શાળા કોલેજોમાં તો વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા, પરંતુ લોકલ ટ્રેનના શું હાલચાલ છે? ફ્લાઇટો કેટલી મોડી પડી રહી છે, કેટલી રદ થઈ છે? બરોબર, અહીંયા જુહી સૌથી મોટી વાત તો અહીંયા કહેવામાં આવશે કે જ્યાર સુધી વરસાદ ધીમો નહીં થાય કાં તો વરસાદ રૂકી નહીં જાય ત્યાર સુધી જ આ પરિસ્થિતિ આપણને જોવા મળી શકાય છે કે એટલે કે બીએમસીના પણ કર્મચારીઓ જે રીતે ફિલ્ડ પર ઉતરી ગયા છે, સાથે જ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એનડીઆરએફ પણ જગા જગા પર તૈનાત છે કે જ્યારે પણ વરસાદ ઓછો થાય તે ફટાફટ બધું તંત્ર જ્ઞાન યુઝ કરીને બધું પાણી કાઢવામાં આવી જશે। પણ આ જે લોકલ ટ્રેનનો નજારો છે, લોકલ ટ્રેનની જે વાત કરી શકાય આપણે, તો લોકલ ટ્રેનની અહીંયા જરા અલગ વાત છે। સવારથી જ જોરદાર વરસાદ પડી રહ્યો હતો, જેના માટે બોરીવલીથી વિરારના ભાગમાં, વેસ્ટર્ન રેલવેના બોરીવલીથી વિરારના ભાગમાં એક રેલવે સસ્પેન્ડ કરવામાં આવી છે। સાથે સાથે બહારગામ જવાવાળી ટ્રેનોને પણ વિરારના બારે રોકવામાં આવી ગયો છે, કેમ કે ટ્રેક્સ પર એટલા પાણી ભરાઈ ગયા છે અને વિઝિબિલિટી એટલી લો થઈ છે કે મોટરમેનને ગાડી ચલાવવામાં બહુ પ્રોબ્લેમ થાય છે। સાથે જ સાથે અગર સેન્ટ્રલ રેલવેની વાત કરું તો સેન્ટ્રલ રેલવેમાં 15 થી 20 મિનિટ ગાડી મોડી ચાલે છે। સાથે જ સાથે હાર્બર લાઇનનો પણ આ જ કંઈક દૃશ્ય છે। તો ક્યાંય ના કંઈક આ સમજમાં આવે છે કે એક મુંબઈની જે લાઇફલાઇન છે એ એક થમી જાય છે, બહુ સ્લો ચાલવામાં આવે છે અને આગળ જેવી રીતે આ થમતું જશે એવી રીતે જ હોઈ શકાય કે મેઇન લાઇન પણ આખી બંધ કરવામાં આવી જાય। અત્યારના તો મેઇન લાઇન ફિલહાલ બંધ નથી, 15 થી 20 મિનિટ મોડી હાલે છે, પણ આગળ હોઈ શકાય કે એટલો જોરથી વરસાદ પડે તો મેઇન લાઇન પણ બંધ કરવામાં આવે। સાથે સાથે એરપોર્ટની વાત કરું તો રનવે પર પણ થોડો પાણીના દ્રશ્ય આપણને દેખાવામાં આવે છે। સવારથી જે ફ્લાઇટ છે બધી અડધોથી પોણો કલાક ડીલે ચાલે છે અને એક બે ફ્લાઇટ એવી હતી જે કેન્સલ પણ કરવામાં આવેલી હતી। એટલે બેડ વેધરના કારણે અગર આવો જ વરસાદ પડતો રહ્યો અને અગર મુંબઈના ઉપર આવા જ કાળા વાદળો છાઈને હોઈ શકાય કે આગળની ફ્લાઇટ ઘણી કેન્સલ પણ કરવી પડે, જે ડીલે ચાલે છે એ ડીલે પણ વધારવો પડે। તો અહીંયા મુંબઈવાસીઓ માટે ના એક પ્રોબ્લેમ આવી ગયો છે કે ના હવે આમ જઈ શકે છે, ના તેમ જઈ શકે છે। તો આ એક વરસાદ જરા ઓછો થાય તો કંઈક બીએમસી પણ સૂજે ને આ લોકોને પણ કંઈક સૂજે કે હવે આગળ કરવું તો કરવું શું। જુહી, બિલકુલ, અમે તમારી સાથે જોડાયેલા રહેજો। દિશા, હિન્દ માતાની જે પરિસ્થિતિ આપે બતાવી, અલગ અલગ જગ્યાઓ, સાયન હોય કે પરેલી, તમામ રિપોર્ટર્સ તમારી સાથે જોડાયેલા છે, બધી જગ્યા પર એક જ પરિસ્થિતિ છે। મુંબઈવાસીઓ સાથે આપણી કોઈ વાતચીત થઈ, તેઓ કેવી રીતે આ પરેશાનીનો સામનો કરી રહ્યા છે? જી બિલકુલ, જુહી, અત્યારે અહીંના આપણે સ્થાનિકો જે છે તે આપણી સાથે જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું कि जिस तरीके से यहाँ के हालात दिख रहे हैं, मुंबई के कई इलाकों में इस तरीके की सिचुएशन है, आप यहाँ के लोकेलिटी से हो, क्या कहना चाहोगे इस बारे में? हर साल का ये प्रॉब्लम है। अभी ये साल का नहीं बोले तो बहुत सालों से ये प्रॉब्लम चल रहा है। इसके ऊपर कुछ तो सरकार ने ऑप्शन निकालना चाहिए, क्योंकि स्कूल के मतलब बच्चे जाते हैं बीच में, स्कूल कभी कभी अचानक एकदम छुट्टी डिक्लेयर कर देते हैं, तो भाईकाड़ा परेल ये साइड से स्कूल के बच्चे आने वाले उन्हें फिर से रिटर्न जाना पड़ता है। अभी मैं तो यहाँ ही रहती हूँ, अभी हमारे बिल्डिंग में फिलहाल तो पानी घुस गया है, तो ग्राउंड फ्लोर पूरा मतलब सबके प्रॉब्लम हो जाते हैं। बिल्डिंग में 32 हाउस है, घर है, तो फिर वहाँ पे अंदर वो लोग क्या करेंगे? कितना भी काम किया तो फिर भी कुछ भी ऑप्शन नहीं निकल रहा है। पानी भरता ही है हर साल, थोड़ी सी बारिश भी हो जाती है तो फिर भी पानी भर जाता है, पूरा देखने मिलता है। पर लेकिन क्या इस बारे में आप लोगों ने बीएमसी प्रशासन से कोई बात की, या फिर आपके जो नगर सेवक है उन्होंने कोई पहल की, ऐसा कहीं देखने मिला है? ऐसा तो कुछ भी देखने को नहीं मिला, क्योंकि 1.5 साल या 2 साल पहले पूरा एकदम रोड ये पूरा बोलते हैं ना 4-5 मीटर खड्डा करके पाइपलाइन चेंज किया था। तब ऐसी उम्मीद थी लेकिन पानी नहीं भरेगा, लेकिन पानी तो भरता ही है। बारिश आधा घंटा भी जोर से हो तो पूरा लोकेलिटी भर जाता है। तो हम पानी जाते और यहाँ पे एक तो गंदा पानी ब्रिज के नीचे से आता है, तो फिर बाद में बच्चे लोग अभी इसमें पानी में आ जाते हैं, चल के आ जाते हैं, तो इन्फेक्शन का बहुत प्रॉब्लम हो जाता है। તો જુહી, જોઈ શકાય છે કે અહીંથી જે પ્રમાણે બસ પસાર થઈ રહી છે તેને લઈને હલેસા લાગી રહ્યા છે અને અહીં ઊભા રહેવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે જેટલો જલ જમાવ અહીં છે, એક રીતે જે પૂર જેવી સ્થિતિ અહીંયા હાલ અત્યારે
જોવા મળી રહી છે। વિદ્યાર્થીઓ છે તે સ્કૂલથી પાછા ફરી રહ્યા છે, કારણ કે વરસાદની સ્થિતિને લઈને મોટાભાગની સ્કૂલોમાં જે છે તે રજા આપી દેવામાં આવી છે। आपसे जानना चाहूंगी, आप स्कूल जाकर आए हो या फिर स्कूल में छुट्टी दे दी गई? स्कूल जाकर आई, आधा दिन छुट्टी दे दी। બિલકુલ, તો જો મોટાભાગની સ્કૂલોમાં જે વિદ્યાર્થીઓ સવારની સ્કૂલોમાં ગયા છે તેમને અડધી રજા આપી દેવામાં આવી છે, અને બપોરની જે સ્કૂલો છે તેમાં રજા ઘોષિત કરી દેવામાં આવી છે, કારણ કે મોટાભાગની સ્કૂલોમાં પણ જે છે પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદ हाल જોવા મળી રહી છે। जी जी बिल्कुल दिशा, जोड़ाया रहे। जो सुस्मिता जिस तरह से बात करे कि जो भी प्रशासन है वो कामगिरी तो कर रहे हैं, पर अभी तक कोई निर्णय नहीं लिया गया है कि कॉलेज या तो स्कूल में छुट्टी दे दी जाए, या तो फिर ऑफिसेज कब तक बंद रहेगी, या तो फिर मुंबई की जो लोकल सेवाएं वो कब तक बंद रहेगी। अभी मतलब क्या प्रशासन क्या राह देख रहा है कि और ज्यादा परेशानी हो तब वो ये निर्णय लेगी? जी ज़रूर, आपने जो कहा कि यहाँ अगर आप देख सकते हो तो बहुत ज़्यादा बारिश हुई है, और बारिश के कारण ये जो मैं स्कूल में यहाँ पे खड़ी हूँ वहाँ पे बहुत ज़्यादा पानी। यहाँ पे जो सिक्योरिटी गार्ड है उन्होंने बच्चों को तो आने से ना कह दिया है, लेकिन गवर्नमेंट ने अभी तक कुछ भी इसके बारे में निर्णय नहीं लिया है, जिसके कारण बहुत ज़्यादा तकलीफ जो है वो बच्चों को और उनके पेरेंट्स को सहन करनी पड़ रही है। यहाँ पे अगर आप दूर दूर तक नज़र डालो तो केवल पानी पानी और पानी ही नज़र आ रहा है। जो मुंबई वासी हैं वो यहाँ पे बहुत दिक्कत में यहाँ अपना समय गंवा रहे हैं। हालांकि जो स्कूल से उन्हें कल छुट्टी दी गई थी, लेकिन अभी तक कुछ भी निर्णय लिया नहीं गया है, जिसके कारण मुंबई वाले जो है, मुंबईकर जो है, उनको आने वाले समय में बहुत ज़्यादा दिक्कत सहन करनी पड़ने वाली है। जैसे कि आप देख रहे हो यहाँ पे जैसे पानी है, वही उसी तरीके से मुंबई के कई अन्य इलाकों में जैसे रोड पे पानी है, और जिसके कारण पूरी तरीके से ट्रैफिक जाम है। बिल्कुल बिल्कुल, जानकारी के लिए बहुत बहुत शुक्रिया सुस्मिता। अमित, बात करिए तो જે રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, હિંદમાતા, પરેલ, કુર્લા, અંધેરી તમામ જગ્યાઓ પર વરસાદ આ પ્રમાણેના પાણી ભરાયેલા છે। પ્રશાસન પણ હજી સુધી કોઈ નિર્ણય પર નથી આવ્યું, પણ જાનહાનિના ક્યાંક સમાચાર અથવા તો કોઈ મોતનો આંકડો સામે આવ્યો હોય, અત્યાર સુધી કોઈ મૃત્યુ પામ્યું છે કે કેમ, સાથે સાથે લોકોને કેટલું નુકસાન થયું છે જ્યારે દુકાનોમાં અને ઘરમાં પાણી ભરાઈ ગયા તો? બહુ તરીકેના નુકસાન થઈ ગયા છે, કેમ કે આ વાત જે છે એ બીએમસીને કહીને કંઈક આપણે ભૂલ કહી શકીએ એની, કારણ કે આ જે થયું હતું જ્યારે વોટર લોગિંગની સમસ્યા, જ્યારે એ લોકોને ખબર હતી કે મોન્સૂન જ્યારે આવશે ત્યારે એ લોકોને જોરદારનો નીચલા ઇલાકામાં ઘણી વોટર લોગિંગની સમસ્યા થાય છે, તો બીએમસીએ પહેલાંથી જ ડ્રેનેજ સિસ્ટમ ચાલુ કરીને બધી રાખવી જોઈએ, પણ હજી સુધી જે સાફ સફાઈ હતી બરોબર નથી થઈ। બીએમસીના કમિશનર અજય મહેતાએ પણ આ પ્રોમિસ કરેલી હતી કે એકવાર ડ્રેનેજ સિસ્ટમના અંદર કેમેરો નાખીને બધી ચેક વસ્તુ કરી હતી કે ડ્રેનેજ બરોબર થાય છે કે નહીં, તો પણ આ વાત પર હજી સુધી ઘણી જગ્યાઓ પર આપણને વોટર લોગિંગ સમસ્યા દેખાવામાં આવે છે। આ વાત આપણને બતાવે છે કે પ્રશાસનની જે એક વાદા હતા એ કેટલા ફરજી વાયદા હતા, સાથે સાથે હજી સુધી બીએમસીની તરફથી કોઈ ઓફિશિયલ આવી નથી કે જેને જે રીતના નુકસાન થયું છે, જેના ઘરના પાણી ભરાણા છે, જેના દુકાનમાં પાણી ભરાણા છે, જેના વજહથી લોકોને ઘણું નુકસાન થયું છે, એને કેટલું કોમ્પેન્સેશન દેવાશે ને એમ પ્રતીત થાય છે કે સરકારે હજુ સુધી પોતાની ભૂલ નથી માની, એક પ્રશાસને પોતાની ભૂલ નથી માની કે એ લોકોના ભૂલના કારણે આટલા પાણી ભરાવાના સમસ્યા લોકોને ફેસ કરવા પડે છે। જુઈ, બિલકુલ અમિત, જોડાયેલા રહેજો। દિશા, વાત કરવામાં આવે તો જે રીતે પ્રશાસનની ક્યાંક ભૂલ ચોક્કસથી દેખાઈ રહી છે, પરંતુ જ્યારે પણ પ્રશાસનને પૂછવામાં આવે છે ત્યારે કહેવામાં આવતું હોય છે કે કુદરતની આગળ કોઈનું નથી ચાલતું, પ્રશાસન તો બધી કામગીરી કરી લેતું હોય છે। ક્યાં એવી ખામી રહી જાય છે કે જેના કારણે આ પરિસ્થિતિ વારંવાર પ્રશાસન કામ કરે છે તેમ છતાં ઉદ્ભવે છે? जी बिल्कुल, जूही मुंबईना अनेक विस्तारों छे ज्यां हजी पण नाळा सफाईनुं कामकाज छे ते पूर्ण थयुं नथी, ते अर्धे छोडवामां आव्युं छे, अने जो नाळा सफाई करवामां पण आवे छे तो तेनी जे संपूर्ण जे डेब्रीज जे पण कचरो तेमांथी नाळामांथी काढवामां आवतो होय छे तेने हटाववामां नथी आवतो, तेने त्यां ज नाळानी बहार ज राखवामां आवे छे। एटले संपूर्ण रीते कही शकाय के बीएमसी पोताना कामकाजने लईने हमेशा उदासीनता दाखवती होवानुं जोवा मळी रह्युं छे। पण साथे ज जो मुंबईनी વાત કરીએ તો દરિયા કિનારા પટ્ટીનો વિસ્તાર આવેલો છે, મુંબઈ શહેર જે છે તેને લઈને પાણીની જે જલ જમાવની પરિસ્થિતિ છે તે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ભારે જોવા મળે છે, અને જે નાળા સફાઈને અદ્ધર કામને કારણે જે પાણી સપ્લાય જે જવું જોઈતું હતું ડ્રેનેજ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક
ખામી જોવા મળતી હોય છે. તેને કારણે મુંબઈમાં અને દર વખતે થોડો પણ જો વરસાદ આવે તો જલ જમાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને આ તો છેલ્લા 3 દિવસથી જે મુંબઈ ગરા ઉપર ભારે પડી રહ્યો છે વરસાદ, તેની પરિસ્થિતિને લઈને આ હાલ અત્યારે મુંબઈ ગરાવના થયા છે. અને જો વાત કરવામાં આવે હવામાન વિભાગના આગાહીની, તો હજી જો 24 કલાક જો છે વધુ વરસાદ પડે, કારણ કે જે પ્રમાણેનું વાતાવરણ સર્જાયું છે, હજી પણ કાળા વાદળો ઘેરાયેલા મુંબઈ શહેર પર જોવા મળી રહ્યા છે. અને જો વરસાદનું જોર વધે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. જી જુહી. બિલકુલ, તમામ જાણકારી બદલ ખૂબ ખૂબ આભાર દિશા. અમિત, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે, મુંબઈથી બોરીવલી વિરાર સુધીનો વિસ્તાર પ્રભાવિત થયા છે. રેલ સેવાને માઠી અસર પહોંચી તો મુંબઈના વસઈ, વિરાર, નાલાસોપારામાં પણ ભારે વરસાદ નોંધાયો. વિરાર તરફથી ટ્રેનોના આવતા યાત્રીઓ પણ અટવાઈ ગયા છે. 10 લાખ લોકો કામ પર નહીં જઈ શક્યા આજે. ત્યારે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લાઇફલાઇન ગણાતી ટ્રેન સેવા ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બોરીવલીમાં રેલ વ્યવહાર ખોરવાતા જનજીવન પર ભારે અસર પડી છે. लगातार हो जा रही मूसलाधार बारिश से वसई विरार का जनहित पूरी तरह यातायात हो गया है. इस वक्त मैं खड़ा हूँ वसई विरार के रेलवे ब्रिज पर. ये ट्रैक पे पूरी तरह पानी आ चुका है. ट्रैक जो है जो वो पानी के अंडर गया है. ये ट्रैक से जो मेल ट्रेन चलती है, बाहरगांव की लोकल चलती है, वो पूरी तरह ठप हो गई है. तो दूसरी ओर जो लोकल ट्रेन से विरार से चर्चगेट हो, बोरवली हो, अंधेरी हो, ये लोकल चलती है, वो पूरी तरह बंद हो गई है. और लोग जो है चल के अपना घर जा रहे हैं. जो नाइट शिफ्ट के लिए गए थे वो मुंबई में अटक गए हैं. जिनको जाना जरूरी है वो ट्रैक पर से चल के जा रहे हैं. जो अटके हुए हैं, जो नालासोपारा से निकले हैं, उनको घर जाना है. इस तरह पूरी तरह जीवन अस्त व्यस्त हो गया है. वीडियो जर्नलिस्ट हनी पटेल के साथ प्रवीण नलावड़े, वसई. મુંબઈમાં છેલ્લા 48 કલાકથી સતત પડેલા વરસાદને કારણે મુંબઈમાં વિકટતમ સ્થિતિનું નિર્માણ થયું છે. મહાનગરી મુંબઈમાં મધરાતથી સતત વરસાદ વરસ્યો હતો, જેને પગલે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી બાજુ વસઈ અને કાંદિવલીમાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. આજે તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. આ ઉપરાંત મુંબઈની જાણીતી ડબ્બા સર્વિસ દ્વારા આજે ટિફિન સેવા નહીં ચાલુ રાખવાની જાહેરાત ડબ્બાવાળા એસોસિએશન દ્વારા કરવામાં આવી. લોકલ સેવા અસરગ્રસ્ત હોવાથી ડબ્બા સર્વિસ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. હવામાન વિભાગ તરફથી આગામી 24 થી 48 કલાકની ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મુંબઈમાં અવિરત વરસાદ ચાલુ છે. ટ્રાફિક જામના દ્રશ્યો સાથે સાથે બીએમસી પણ હવે તો જે રીતે પ્રશાસન કોઈ પણ જવાબ નથી આપી રહ્યું, કારણ કે હાલ તો તે કામગીરીમાં લાગ્યું છે. નાના બચ્ચાઓને પણ આવવા જવામાં તકલીફ પડી રહી છે. શાળાઓએ તેમને મોકલવામાં નથી આવી રહ્યા. તો બીજી તરફ ટ્રેન હોય કે બસ પૈડા થંભી ગયા છે હાલ. અને બીજી તરફ જે પ્રાઇવેટ વાહનો લઈને તમામ લોકો નીકળે છે તે રસ્તામાં અટવાઈ જાય છે. आज मुंबई में धुआंधार बारिश हो रही है. विरार से बोरीवली सेवा लोकल ठप हो गई है. ये सब पार्श्वभूमि देखते हुए मुंबई के डब्बे वाले ने निर्णय लिया है. आज हमने हमारी जो डब्बे वाले भाई है उनसे सुबह 7 बजे ही कहा था आप घर से डब्बे मत लेना, क्योंकि आज अपने को सेवा बंद रखनी है. हम ग्राहकों को विनंती करते कि मुंबई की बारिश देखते हुए आज हमने मुंबई में डब्बे पहुंचाने की सेवा बंद रखी है. તો દેશના 13 રાજ્યોમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી, જેમાં હવામાન વિભાગે 13 રાજ્યો માટે એલર્ટ આપ્યું. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાનમાં એલર્ટ અપાયું છે. ત્યારે ગુજરાતમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ સાથે હવામાન વિભાગે મધ્યપ્રદેશમાં 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અને હાલ મુંબઈમાં ભારે વરસાદની સિસ્ટમ હજુ સક્રિય રહેશે.